કાયદો ભણવાનો શરૂ કરો ત્યારે સૌથી પહેલો એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે ગુનો કેને કહેવાય, ગુનાના પ્રકાર કેટલા હોય. LLB કે કોઈ પણ જગ્યાએ કાયદો ભણવાનો જ્યારે ચાલુ કરો તો ફર્સ્ટ લેક્ચર એ હોવો જોઈએ કે ગુનો ડિસ્ક્રાઇબ કરે. મને આજે પણ યાદ છે, મારા પ્રોફેસર હતા ડૉક્ટર રમણ મિત્તલ, અત્યારે કોલેજના પ્રિન્સિપલ થઈ ગયા છે. એમણે પહેલે જ દિવસે ભણાવ્યું હતું ગુનાના પ્રકાર કેટલા, અને મજા આવી ગઈ હતી જાણીને. તો સૌથી પહેલું ગુનો કેને કહેવાય, એના માટે ઇંગ્લિશનો એક શબ્દ છે, એને કહેવાય છે રોંગ્સ. ઓકે, કોઈ ખોટું કામ કરો તમે, ઓકે, તો એને કહે છે રોંગ. તો ગુજરાતી થાય એનું દોષ, અથવા બીજું થાય અપકૃત્ય. તમે કાયદો ભણશો, તે કોઈ પણ બુક વાંચશો તો એમાં એક શબ્દ વારંવાર આવશે, કૃત્ય કરતા સમયે, કૃત્ય કર્યા પહેલા, કૃત્ય થયું ત્યારે. ઓકે, તો કૃત્ય મીન્સ કાર્ય, જે કર્યું તે કામ. અપકૃત્ય છે એટલા માટે તો ગુનાની કેટેગરીમાં આવે છે. જ્યાં સુધી સાબિત નથી થતું ત્યાં સુધી બુકમાં લખે કૃત્ય. પણ અહીંયા આપણે જ્યારે રોંગ ડિફાઇન કરીએ છીએ, જ્યારે કાયદો ડિફાઇન કરીએ છીએ, ત્યારે આપણે વાત કરીએ છીએ ગુનાની, તો એના માટે એનો શબ્દ થાય છે અપકૃત્ય. બીજો શબ્દ છે દોષ. તો રોંગના કેટલા પ્રકાર હોય? મેઇનલી બે પ્રકાર હોય. એક કહેવાય સિવિલ રોંગ, ગુજરાતી થાય એનું દીવાની. આ દી મોટો કરવાનો છે, તેરી દીવાની વાળું નથી. અને બીજું થાય ક્રિમિનલ, એટલે કે ફોજદારી. ઓકે, આનો બીજો શબ્દ થાય છે, હિન્દીમાં એને કહે છે દંડનીય. આપણે ગુજરાતી ભાષા ઉપર થોડુંક ઉર્દુનો પ્રભાવ વધારે છે, એટલે ગુજરાતી કાયદાની બુક્સમાં પણ ઉર્દુ શબ્દો ઘણા બધા જોવા મળે છે, ફારસી ઉર્દુ જે કહો તે. હિન્દી કાયદાની બુક્સો એમાં શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ શબ્દો જ વપરાય છે. એટલે જેમ કે આપણો એક કાયદો છે ઇન્ડિયન પિનલ કોડ, ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભારતીય ફોજદારી કાયદો, હિન્દીમાં એને કહે છે ભારતીય દંડ સંહિતા. ઓકે, તો તમે કોઈ ટ્રેન વેનમાં ટ્રાવેલ કરતા હો, મેટ્રો વગેરેમાં, તો પેલી એક હિન્દી સૂચના વાગતી હોય, ખ્યાલ છે કે ચેન ખીંચના, ઓલું ઇમરજન્સી બટન દબાના, દંડનીય અપરાધ હે. દંડનીય, દંડ મીન્સ સજા. દંડનીય અપરાધ એટલે એવો અપરાધ છે કે જેના બદલામાં તમને સજા થઈ શકે. તો ક્રિમિનલ રોંગ એટલે શું? કે એવો અપરાધ જેના બદલામાં તમને સજા થઈ શકે. એની સામે સિવિલ રોંગ એટલે શું? તમને એમ થાય કે સજા ન થઈ શકે, થઈ શકે, પણ એની સજા છે ને એ આર્થિક રૂપથી વધારે હોય મોસ્ટલી. ઓકે, તો બે વચ્ચે ડિફરન્સ શું છે? પહેલો ફરક એ કે સિવિલ રોંગ જે છે, દીવાની ગુનાઓ જે છે, એ ફાઇનાન્શિયલ નેચરના છે. ઓકે, એટલે આર્થિક દ્રષ્ટિકોણથી વધારે હશે, વધારે. ઓકે, તો એનો એક મેઇન ડિફરન્સ સૌથી પહેલો આવે. અને આનો સિવિલ રોંગનું એક બીજું નામ પણ કહેવાય છે, એને કહેવાય છે ટોર્ટ. સમજાવું હમણાં. એક પહેલો ડિફરન્સ સિવિલ ગુના અને ફોજદારી ગુનાનો, દીવાની અને ફોજદારી ગુનાનો, કે સિવિલ રોંગ છે ને એ વ્યક્તિ વિરુદ્ધ હશે, ઇટ ઇઝ અ ક્રાઇમ અગેન્સ્ટ પર્સન. જ્યારે ફોજદારી ગુનો છે એ સમાજ વિરુદ્ધનો ગુનો છે, ઇટ ઇઝ અ ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી. ઉદાહરણ, કોઈ વ્યક્તિની ખિલાફ તમે બદનક્ષી કરો, એની બદનામી કરો, તો એ પર્ટિક્યુલર વ્યક્તિની ખિલાફનો ગુનો છે, આખા સમાજની ખિલાફનો ગુનો નથી. ઓકે, તમારે બે પાર્ટી વચ્ચે કોન્ટ્રાક્ટ હોય અને તમારે કોઈ એ કોન્ટ્રાક્ટનો જે ભાગ તમારે ભજવવાનો હતો એ તમે નથી ભજવો. માની લો તમારા સપ્લાયરે માલ મોકલો હોય વેચવા માટે અને તમે ન વેચો, તો એ ગુનો તમે એ વ્યક્તિ ખિલાફ કર્યો છે, આખા સમાજ ખિલાફ નથી કર્યો. એની સામે જે ફોજદારી ગુના હોય, દંડનીય અપરાધ હોય, એ કેવા હોય? આખા સમાજની ખિલાફ કરેલા ગુના છે. ઉદાહરણ, ચોરી અથવા લૂંટ અથવા મર્ડર, ઓકે, કિડનેપિંગ. તો એ સમાજનું દૂષણ છે. તો એક મેજર ડિફરન્સ આ. જ્યારે આ વ્યક્તિની ખિલાફ ગુનો છે તો એમાં એક પ્રિન્સિપલ લાગુ પડે છે, એને કહેવાય છે લોકસ સ્ટેન્ડાઈ. લોકસ સ્ટેન્ડાઈ એટલે જે પીડિત હોય ને એ જ ફરિયાદ કરી શકે.
ઉદાહરણ માની લો, કોઈ પતિ પોતાની પત્નીને ટોર્ચર કરતો હોય, ઓકે, એટલે માની લો કે બીજે લફડું કરે છે અને પત્નીના બાપાથી કે ભાઈથી નથી જોવાતું, તો એ જઈને ડિવોર્સ કેસ ફાઇલ નહીં કરી શકે. શું કામ? એ સિવિલ રોંગ છે. લગ્નને લગતા કાયદાઓ એ સિવિલ લોઝ કહેવાય, એ દીવાની કાયદાઓ કહેવાય. તો બાપા કે ભાઈ જઈ અને કમ્પ્લેન ન કરી શકે પતિની ખિલાફ કે મારો જમાઈ કે મારો જીજો મારી બેનને ન્યાય નથી આપતો, ઓકે, સારી રીતે વર્તન નથી કરતો. કમ્પ્લેન તો એ છોકરીએ જ કરવી પડે, કારણ કે પીડિત એ છોકરી છે લગ્નમાં. ઓકે, એની પાછળનું એક કારણ બીજું પણ હોય. જો છોકરીના મા બાપ દખલ દીધે રાખે તો દુનિયાના કદાચ 50% લગ્ન ભાંગી જાય, હા, કદાચ. જ્યારે સમાજ સામેના ગુના હોય એમાં કોઈ કમ્પ્લેન કરે કે ન કરે, ગુનો ખબર પડે એટલે એની ખિલાફ કેસ થાય જ. ત્યાં અમારે ત્યાં દિલ્હી પોલીસની એક ટેગલાઇન હતી, હમ કાર્ય કરતે હૈ કબ, જ્યારે અમે પોતે જોઈએ કે અમારી સામે કોઈ ગુનો થાય છે તો પણ અમે કામ કરીએ છીએ, કોઈએ ફરિયાદ કરવા જવાની જરૂર નથી. ઓકે, એક બહુ ચર્ચિત મર્ડર કેસ હતો, આખા ભારતની નજર કોઈ સમયે એના ઉપર હતી, નામ નહીં આપું, પણ બહુ ચર્ચિત મર્ડર કેસ હતો. માની લો આમાં મા બાપ એવું કહે કે ભાઈ અમારી દીકરી અમે જન્મ આપ્યો ને અમે માર નહીં, તમે કોણ છો કમ્પ્લેન કરવાવાળા? તો એવું ન ચાલે સાહેબ. મર્ડર થયું હોય, લાશ મળી હોય તો કેસ તો થાય જ. એમાં લોકસ સ્ટેન્ડાઈનો પ્રિન્સિપલ લાગુ ન પડે. લોકસ સ્ટેન્ડાઈનો પ્રિન્સિપલ મતલબ જે પીડિત હોય એ જ કેસ કરી શકે. ફોજદારી ગુનામાં એ પ્રિન્સિપલ લાગુ નથી પડતો. ગુનો થયો છે એવી ખબર પડે એટલે કેસ મેતે ફાઇલ થવો જ જોઈએ. ઓકે, એ જે એરિયામાં આવતો હોય એ એરિયાની પોલીસ ચોકીમાં એનો કેસ ફાઇલ થવો જ જોઈએ. તમારે કરવો જરૂરી નથી. એના માટે જ સરકારી વકીલ હોય, કે કોઈ પ્રાઇવેટ વકીલને પૈસા આપે પછી ઓલો વકીલ કેસ કરે એવું ન હોય. એનું આખું તંત્ર ચાલે છે. તો સરકારી વકીલ જ કેસ લડશે. એના માટે કોઈ સમાજમાંથી કોઈ વ્યક્તિ એને પૈસા દેવાની જરૂર નથી, સરકાર એને પગાર આપે જ છે. ઓકે, તો બીજો ડિફરન્સ આ થયો કે એમાં લોકસ સ્ટેન્ડાઈનો પ્રિન્સિપલ હોય. ત્રીજો ડિફરન્સ એક હોય છે કે આ કેસીસ નેગોશિયેબલ હોય. નેગોશિયેબલ એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ શકે. કોર્ટની બહાર એનું મોટા ભાગે સેટલમેન્ટ થઈ શકતું હોય. ઉદાહરણ, તમારા એક્સિડન્ટનો કેવો કેસ હોય, બરાબર, માની લો તમે કોઈને ઠોકી ઠાકી દીધા, તો જરૂરી નથી કે તમને સજા થાય જ, જરૂરી નથી કોર્ટમાં જ જવું. એને ઇન્જરી થઈ હોય, તમે એને ઇન્જરીના પૈસા આપી દો. એના વાહનને તમારાથી નુકસાન પહોંચ્યું હોય, તમે એ પૈસા એને આપી દો, તો આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ શકે. કોર્ટ વધારેમાં વધારે રોડ એક્સિડન્ટના કેસીસમાં એમ જ કહે છે કે ભાઈ બને ત્યાં સુધી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી નાખો, અમને ઇન્વોલ્વ નહીં કરો. ટેક્સ લાયબિલિટી, તમે માની લો ટેક્સ ન ચૂકવું હોય તો જરૂરી નથી કે કોર્ટમાં જ જવું. પહેલી વસ્તુ તો એ લોકો આવી અને તમને કહેશે કે ભાઈ આટલો ટેક્સ તમારો થાય છે, એની માટે આટલી પેનલ્ટી થાય છે, ચૂકવી દો તો ડન, આપણે કાંઈ જરૂર નથી આગળ લાંબુ કરવાની. તો મોટા ભાગે નેગોશિયેબલ હોય, આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ શકે. ક્રિમિનલ રોંગ્સ મોટા ભાગે નેગોશિયેબલ નથી હોતા. ઓકે, મોટા ભાગે, હા, અમુક કેસીસમાં કોર્ટ પ્રેરિત કરે પણ છે. તો મોટા ભાગે નેગોશિયેબલ નથી હોતા. જેમ કે કોઈ જમાનામાં થતું હતું યુરોપમાં, બ્લડ મનીનો રિવાજ હતો કે કોઈ વ્યક્તિ કોઈને મારી નાખે તો એની પાછળના જે સર્વાઈવર હોય, એના ફેમિલી મેમ્બર હોય, એને પૈસા આપી દે તો એ છૂટી શકે. સાઉદી અરેબિયામાં હજી પણ આ બ્લડ મનીનો રિવાજ છે, તો એને નેગોશિયેબલ કહેવાય. હવે ભારતમાં તમે ગર્વ લેજો, હા, અંગ્રેજો આપણને ભણાવીને ગયા કે તમે લોકો સિવિલાઇઝડ નહોતા, સભ્યતા તમારે ત્યાં નહોતી. આપણે ત્યાં કોઈ દિવસ મર્ડર છે કે પછી એવા કોઈ પણ ગુના હોય, ગંભીર ટાઈપના ગુના, એ ક્યારેય નેગોશિયેબલ નથી રહ્યા. તો એમાં તમે એમ ન કહી શકો કે હવે કેટલા થાય છે બોલો, ઓકે, એની સજા થશે જ. મેઇન ડિફરન્સ ચોથો કે
સિવિલ રોંગ છે એની સજા આર્થિક હોય મોટા ભાગે, જ્યારે આની સજા શારીરિક હશે. એટલે આમાં મોટા ભાગે જેલ થાય જ. અમુક કેસીસ એવા હોય કે જેમાં ફાઇનથી, ખાલી મોનેટરી ફાઇનથી, આર્થિક દંડથી પણ એનો કેસનો નિપટારો આવી શકે, એવા અમુક કેસીસ છે. પણ મોટાભાગના કેસીસ એવા જ છે કે જેમાં શારીરિક સજા થશે, જેલ થાય, ઇમ્પ્રિઝનમેન્ટ થાય. આમાં મોટાભાગના કેસીસ એવા છે કે જેમાં આર્થિક દંડ ભોગવી લો તો તમે નીકળી શકો. જેમ કે ઉદાહરણ આપ્યું મેં ટેક્સનું. ટેક્સ ન ચૂકવો તો જેલ થાય જ એવું કંઈ જરૂરી નથી. તમે ટેક્સ નથી ચૂકવો, પકડાવો તો ટેક્સ આપી દો, પેનલ્ટી આપી દો. પેનલ્ટી આપ્યો એટલે તમને દંડ થયો, પણ એ દંડ આર્થિક છે. બરાબર. અહીંયા અમુક કેસીસ એવા છે કે જ્યાં આર્થિક પેનલ્ટીથી પતી શકે. જેમ કે માની લો ચોરીનો કેસ હોય અને જે ચોરી થઈ હોય એ પાછી આપી દે, ઉપરથી કાંઈ કમ્પેન્સેશન આપી દે. ક્યારેક કોક મામલામાં પહેલી વારનો ગુનેગાર હોય, નાનો છોકરો હોય, તો કોર્ટ કહી શકે કે ભાઈ ચાલો વાંધો નહીં, વોર્નિંગ આપીને જવા દો, આપણે એની કરિયર બરબાદ નથી કરવી. ઓકે, તો ક્યારેક કોક કેસીસ છે. અને એક બીજો ડિફરન્સ છે સિવિયારિટી ઓફ ક્રાઇમ. ગુનો કેટલો ગંભીર છે. હવે આ બે વચ્ચે કોઈ આમ તમે લીટી ખેંચી નાખો કે આ સિવિલ અને આ ક્રિમિનલ અને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ થઈ જાય એવું કાંઈ નથી. કોઈ પણ કેસ આમાંથી આમાં જઈ શકે, એની તીવ્રતા વધી જાય તો. ઉદાહરણ, રોડ એક્સિડન્ટ છે સિવિલ રોંગ, પણ જો તમે કોઈને ઠોકી અને ભાગી જાઓ તો એ હિટ એન્ડ રન થઈ ગયું, તો પછી એ ક્રિમિનલ થઈ ગયું. રોડ એક્સિડન્ટ સિવિલ રોંગ ક્યારે છે? તમે બરાબર સાઈડ ઉપર ચલાવતા હતા, ડાબી બાજુ. ઓકે, ગુજરાતીમાં ડાબી બાજુ કહીશ, ઇંગ્લિશમાં રાઈટ સાઈડ નહીં કહું, કારણ કે પાછું જમણી બાજુ તમે સમજી લો. ઘણા રોડ એક્સિડન્ટમાં ઘણા સામે માણસો ઝઘડા કરતા હોય. આપણે જમણી બાજુ આવતા હોય ને, આપણે એમ કહીએ ને રાઈટ સાઈડ થોડી ચલાય, તો એમ કે બરાબર બાજુ જ ચલાવાય ને, પાછા આમ આપણી યારે દલીલ કરે. ઓકે, આપણા મોઢામાંથી ઇંગ્લિશનું જમણાનું રાઈટ નીકળવું હોય કે તમારે તમારી રાઈટ સાઈડ થોડી ચલાતું તું, તો એમ કે તો બરાબર જ છે ને, રોંગ સાઈડ થોડી હલાવાય, રાઈટ સાઈડ જ હલાવાય ને. એટલે એમ થાય કે તો ખોટી બાજુ ચલાવતા હો તો પાછું, અને કોઈને બહુ ગંભીર ઈજા થાય તો પાછું ક્રિમિનલમાં જઈ શકે. જે સ્પીડ લિમિટ છે એના કરતાં વધુ સ્પીડે ચલાવો છો, કોઈને ગંભીર ઈજા થઈ જાય તો એ આવી જાય ક્રિમિનલ નેગ્લિજન્સમાં. ઓકે, ગુનાહિત બેદરકારી, ક્રિમિનલ નેગ્લિજન્સ થઈ ગયું એ. કારણ કે તમને ખબર છે કે 100-150ની સ્પીડે ચલાવો, વધુ સ્પીડે જાઓ છો અને કોકને ઠોકાઈ જાય તો ઇટ્સ સેલ્ફ ક્રિમિનલ નેગ્લિજન્સ છે, તો તમે ગુનો કર્યો છે, ફોજદારી ગુનો કર્યો છે. ઓકે, એટલે લગ્નને લગતા મેં કીધું એમ ગુનાઓ, જેમ કે ફક્ત ડિવોર્સ કરી શકે એટલું હોય તો એ સિવિલ રોંગમાં આવે, પણ પત્નીને મારતો હોય કોઈ પતિ, અથવા અધર વે રાઉન્ડમાં સજા નથી થતી, પત્ની પતિને મારતી હોય તો આપણા કાયદાઓ જરાક પત્નીની ફેવરમાં ઝૂકેલા છે. જોયેલા છે, હા, એવા અંગત સર્કલમાં કેસીસ જોયેલા છે કે પત્ની પતિને બહુ ટોર્ચર કરતી હોય, પણ છતાં જોક્સ અસાઇડ, પતિ પત્નીને મારતો હોય તો પછી એ સિવિલ રોંગ નથી સાહેબ, તો એ ફોજદારી ગુનો થઈ જાય. ઓકે, સાસરિયા ટોર્ચર કરતા હોય તો ક્રિમિનલ રોંગ થઈ શકે. દહેજ ક્રિમિનલ રોંગ થઈ જાય. તમે એમ ન કહી શકો કે દહેજ તો લગ્નને લગતું છે, નહીં, એનો કાયદો અલગ છે, ડાવરી પ્રોહિબિશનનો. એવી જ રીતે ટોર્ચરની જ્યારે તીવ્રતા વધી જાય, ઓકે, તો પાછું ક્રિમિનલ રોંગમાં જઈ શકે. તો આ બે મોટા મોટા એક ગુનાઓના પ્રકાર હોય છે. કાયદાને લગતો એક બીજો બહુ જરૂરી પ્રશ્ન છે કે ગુનો ઘટિત ક્યારે થાય. ગુનાના બે ઘટક તત્વો હોય. ગુનો કરે કોઈ વ્યક્તિ તો ગુનો થઈ ગયો એ ગણાય ક્યારે, કોઈ પણ કૃત્ય ગુનામાં ક્યારે આવે. આપણે જોયું ને અપકૃત્ય, કૃત્ય છે એ અપકૃત્ય ક્યારે થાય, તો ગુનાના બે ઘટક તત્વો હોય. દેર આર ટુ એલિમેન્ટ્સ ઓફ ક્રાઇમ. એક કહેવાય છે મેન્સરિયા અથવા માનસિક, અને બીજું કહેવાય છે એક્ટસ રિયસ અથવા
શારીરિક. કોઈ પણ ગુનો સૌથી પહેલા મગજમાં ઘટાતો હોય, એના પછી એના ઉપર જ્યારે શારીરિક ક્રિયાન્વયન કરો, જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો, ત્યારે ગુનો પ્રોપર થાય. ઉદાહરણ માની લો તમે અહીંયા ભણવા આવતા હો, 4 મહિનાનો કોર્સ હોય આપણો, અને તમને તમારા બાજુવાળાની પેન બહુ ગમતી હોય અને તમને એમ થાય કે પેન મસ્ત છે, તો પહેલો આઈડિયા મગજમાં આવ્યો, માનસિક થયું, તો હજી ગુનો નથી થઈ ગયો. ઓકે, ખાલી વિચારવું ગુનો નથી. ખાલી વિચારવું જો ગુનો હોય અને મંડો જેલમાં ભરવા, તો સાહેબ જેલના કોમ્પ્લેક્સ બનાવવા પડે. હા, માની લો 4 મહિના તમે ભણી લો, આખો કોર્સ પતી જાય અને તમારી મનમાં રહી જાય કે પેન બહુ સારી છે બાજુવાળાની, તો ગુનો નથી થયો. એક દિવસ માની લો લેક્ચર પૂરું થાય અને બધા આમ હડબડીમાં બેગ પેક કરતા હોય, લેટ થતું હોય ઘરે જવાનું, ભૂખ લાગી હોય, અને તમારા બાજુવાળાનું ધ્યાન ન હોય ને તમે પેન સરકાવી નાખી દો તમારા બેગમાં, હવે ગુનો થઈ ગયો છે. ઓકે, માનસિક પ્લસ શારીરિક બેય કામ કર્યા ત્યારે ગુનો થઈ ગયો. એની સામે માની લો ફક્ત શારીરિક કાર્ય જ કર્યું હોય અને માનસિક એંગલ ન હોય એમાં, તો શું કરવાનું? આ નથી. માની લો તમે ઘરે જાતા હો હડબડીમાં અને તમે પેન નાખી, બાજુવાળાની પેન ભૂલથી તમારા બેગમાં નાખી દીધી, ઘરે ગયા રિવિઝન કર્યું કરો તો, ઓકે, ઘરે ગયા રિવિઝન કરવા, કાઢો ચોપડા અને તમારું ધ્યાન જાય કે ઓ આ તો મારા ફ્રેન્ડની પેન બાજુમાં આવી ગઈ, અને બીજે દિવસે તમે આવી અને એને મળતા વેત પહેલું એમ કહો, અરે યાર તારી પેન મારા બેગમાં કાલે ભૂલથી આવી ગઈ હતી, અને એ આમ મનમાં ધારીને બેઠો હોય કે જેવો આવે ને એ ભેગો પોલીસમાં ધર દેવો છે, મારી પેન લઈ ગયો, તો એ ભોટો પડે ને કે એટલે શારીરિક કૃત્ય થયું હતું, માનસિક ઈરાદો નહોતો એનો, ભૂલથી આવી ગઈ હતી, ઈરાદો હતો પાછી દઈ દેવાનો. તો ફક્ત શારીરિક છે, માનસિક નથી, તો એ ક્રાઇમ નહીં થાય. એટલે ક્રાઇમના કોઈ પણ ગુનાના 2 ઘટક તત્વો હોય, માનસિક અને શારીરિક. આ એક વસ્તુ, બેઝિક વસ્તુ સમજી લો તો તમને કાયદો આગળ સમજવામાં બહુ મદદ કરશે. ઉદાહરણ સેક્શન 378 છે ચોરીનો, થેફ્ટનો, તો એમાં આ જ વસ્તુ લાગુ પડે છે. ઓકે, એમાં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે કેને ચોરી કેવી, કેને ચોરી ન કેવી. તો એમાં ઉદાહરણ આપ્યું છે વીટીનું, મેં તમને ઉદાહરણ દીધું પેનનું. હળવી એક મસ્તીની વાત છે, કોઈ આને સિરિયસલી ન લેતા, ઇમ્પ્લિમેન્ટ તો કરતા જ નહીં બિલકુલ. કાયદો ભણવાનો હોય આપણે કાયદાના રક્ષણ માટે, હા, એ તોડવાની છટકબારીઓ ગોતવા માટે ન ભણતા. ઘણા સ્ટુડન્ટ પીએસઆઈ કોન્સ્ટેબલનો ક્લાસ કરો ને એટલે જરાક આમ જોખમી કામ હોય, ઘણા સ્ટુડન્ટ્સને આઈડિયા આવે, એલા ભાઈ પરફેક્ટ ક્રાઇમ કોઈ હોતો નથી. હો, હોલિવૂડે ઘણી બધી મર્ડર મિસ્ટ્રી બનાવી છે. આલ્ફ્રેડ હિચકોક કરીને એક ડાયરેક્ટર હતા, આજીવન મર્ડર મિસ્ટ્રી જ બનાવી છે. ડાયલ M for મર્ડર કરીને સારું પિક્ચર છે, જોજો. તો આલ્ફ્રેડ હિચકોકે એ જ સાબિત કર્યું છે આજીવન કે પરફેક્ટ ક્રાઇમ કોઈ હોતું જ નથી. એમ તમને એમ થાય કે હું એવું ક્રાઇમ કરું કે બધી છટકબારીઓ ગોતીને કરું, એલા ભાઈ પકડાઈ જાય. હા, એટલે એવું ન વિચારું ક્યારે કે કાયદો શીખીને કરવું છે. હા, ખાસ મારે ડિસ્ક્લેમર દેવું પડે, કારણ કે ભાઈ ભાતીના લોકો તૈયારી કરતા હોય છે. માની લો થેફ્ટનો એક સેક્શન છે ચોરીનો, સેક્શન 378, તો એમાં આ ડિટેલમાં આ કન્સેપ્ટ સમજાવેલો છે કે કેને ચોરી કેવી, કેને ચોરી ન કેવી. ઓકે, તો સેક્શન 378 ભણશું ચોરીનો ત્યારે ડિટેલમાં આપણે જોશું, બરાબર. તો આટલું એક બેઝિક વસ્તુ સમજી જાઓ તો આગળ કાયદો સમજવાનો ઘણો સહેલો થઈ જાય તમને. તો એક આપણે જોયું કે એક ગુનાના પ્રકાર કેટલા હોય, ગુનો કેને કહેવાય, ગુનો ઘટિત ક્યારે થાય. નેક્સ્ટ આપણે જોઈએ કે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં કાયદા પૂછે છે કયા. તો એક તો સૌથી પહેલો કાયદો તો છે તમારો ભારતનું બંધારણ. આપણી બુક આવી ગઈ છે મસ્ત. જો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો આ બુક તમારા માટે વાંચવી ફરજિયાત છે. એનું કારણ છે
કોમ્પિટિટિવ એક્ઝામ માટે જેટલા પણ લેખકોએ બુક લખી છે બંધારણની એ બધાએ ટોપિક વાઇઝ લખી છે. આ એકમાત્ર બુક છે જે આર્ટિકલ વાઇઝ લખી છે. બધા અનુચ્છેદ લખેલા છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની 2 એક્ઝામ તમારી એવી છે જેમાં અનુચ્છેદ નંબર પૂછે જ છે. તો એના માટે આ બુક વાંચવી તમારે ફરજિયાત છે. અને ખૂબ સરળ ભાષામાં, એકદમ સરળ ગુજરાતીમાં, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને સમજાઈ જાય એટલી સરળ ગુજરાતીમાં બધા અનુચ્છેદ, તમામ શેડ્યુલ બધા એનો સાર આખો લઈ લીધો છે. કોઈ પણ ફાલતુ શબ્દો લખ્યા નથી. તમને કાયદાનું ક્રક સમજાઈ જાય એ રીતે લખ્યું છે. તો આ એક બુક તમારે વાંચવી ફરજિયાત છે મારી દ્રષ્ટિએ, પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આપતા હો તો. તમારા નજીકના બુક સ્ટોર ઉપર આવી ગઈ છે. ગુજરાતમાં લગભગ દરેક બુક સ્ટોર ઉપર આવી ગઈ છે. અને છતાંય ન મળે તો અમને જાણ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં, અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જે ટ્યુટોરિયલ સર્ચ કરી અને મેસેજ કરી શકો છો. એક તો આ બંધારણ છે આપણું, બધી જ એક્ઝામ્સમાં હોય છે. બંધારણની તૈયારી તો બધી એક્ઝામ્સ માટે લગભગ ફરજિયાત થઈ જ ગઈ છે. એક બીજો કાયદો તમારે ભણવાનો છે, આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ 1860, એ રીતે આખું નામ હોય છે એનું, ભારતીય ફોજદારી કાયદો 1860. કોઈ પણ કાયદામાં એનું નામ આવે પછી એની અટક કહેવાય. કયા વર્ષમાં એ કાયદો પાસ થયો તો એ એનું આખું નામ હોય, બરાબર, તો એ જાણવું જરૂરી હોય. બીજો એક કાયદો છે ક્રિમિનલ પ્રોસિજર કોડ, ગુજરાતીમાં કે છે એને ફોજદારી કાર્યરીતિનો કાયદો. આનું વર્ષ છે 1973. આ બહુ ચીર પુરાતન કાયદો છે. મેકોલે, થોમસ બેબિંગ્ટન મેકોલે, જેને તમે લોકો કદાચ લોર્ડ મેકોલેના નામથી ઓળખતા હશો, હું એને લોર્ડ નથી કહેતો. તો એ લોર્ડ મેકોલેએ લખેલો કાયદો 1860માં, જ્યારે આપણે ગુલામ હતા, અંગ્રેજોનું શાસન જસ્ટ શરૂ થયું હતું. તો અંગ્રેજોએ દીવાની અને ફોજદારી કાયદા અલગ કર્યા. અંગ્રેજોના આવ્યા પહેલાં ભારતમાં ફોજદારી કાયદાઓ અલગ અલગ સંપ્રદાયના લોકો માટે અલગ અલગ હતા. જેમ કે કોઈ મુસલમાન ગુનો કરે તો એને શરિયાનો કાયદો લાગુ પડે. કુરાન અને હદીસ ઉપરથી બનેલો એક કાયદો છે, એને કહેવાય છે શરિયતનો કાયદો. કોઈ અને એની કમ્પ્લેન જાય લોકલ કાજી સાહેબ પાસે. કોઈ હિન્દુ ગુનો કરે તો એને બાકીના ભારતમાં હિન્દુ રાજાઓ કઈ રીતે સજા કરે છે એ રીતે સજા કરાતી. જ્યાં મુસ્લિમ શાસન હોય ત્યાં, જ્યાં હિન્દુ શાસન હોય ત્યાં પછી હિન્દુ અને રાજા સજા કરે, અને જે મુસ્લિમે કોઈ એ ગુનો કર્યો હોય તો એને શરિયત પ્રમાણે. આવું ઘણી બધી જગ્યાએ જોવા મળતું હતું. એવું કાયદાની ચોપડીઓમાં લખેલું છે. ઓકે, અંગ્રેજોએ કીધું કે આ શું યાર, ગુનો કરતી વખતે પૂછવાનું પહેલાં કે તમે કોને માનો છો, પછી એ પ્રમાણે સજા કરવાની. એટલે એ લોકોએ કર્યું ફોજદારી કાયદો બધા માટે સમાન કરી નાખ્યો. ફોજદારી એટલે ક્રિમિનલ લો. ક્રિમિનલ અને સિવિલ રોંગના ડિફરન્સ આપણે જોયા હમણાં. ઓકે, તો એ ક્રિમિનલ રોંગ્સ બધા માટે એક જ કાયદો કરી નાખ્યો અંગ્રેજોએ. એને નામ આપ્યું ઇન્ડિયન પિનલ કોડ. હિન્દીમાં એને કહેવાય છે ભારતીય દંડ સંહિતા, ગુજરાતીમાં કહેવાય છે ભારતીય ફોજદારી કાયદો. 1860નો અમલમાં છે. ઘણો જૂનો કાયદો થઈ ગયો છે. ઘણા બધા સેક્શનમાં સુધારાની જરૂર છે. બહુ તમને એમ થશે, અમુક સેક્શન વાંચશો તો તમને એમ થશે કે આ કયા જમાનાનું લખ્યું છે. ત્રીજો કાયદો છે કોન્સ્ટેબલ માટેનો, એ કહેવાય છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવાનો કાયદો. આ ચાલે છે 1872થી. ઓકે, આ 3 કાયદા પ્લસ કોન્સ્ટિટ્યુશન આપણું બંધારણ, તો આ 4 કાયદા થયા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બે માટે કોમન છે. ઓકે, શું છે આ કાયદાઓમાં, શું ડિફરન્સ છે એ સમજાવું. આઈપીસી શું કરે છે એ તમારો ફોજદારી કાયદા, બંને ફોજદારી કાયદા જ છે. હા, આઈપીસી અને ક્રિમિનલ પ્રોસિજર કોડ બંને ફોજદારી કાયદા જ છે. આ ત્રણેયને ભેગા કરી અને એક બુક આવે છે, ક્રિમિનલ મેન્યુઅલ કહેવાય છે. લોયર લોકોની ભગવદ્ ગીતા કહેવાય. ઓકે, એવું કહેવાય. અમને કોલેજમાં એવું શીખડાયું હતું કે વકીલ થવું હોય ને તો ક્રિમિનલ મેન્યુઅલ તમારા તકિયાની બાજુમાં હોવી જોઈએ. કે વકીલ લોકો માટે આ બુક બહુ આમ
ઇમ્પોર્ટન્ટ બુક કહેવાય આ ત્રણેય ભેગા મળીને. ક્રિમિનલ લો પ્રેક્ટિસ કરવું હોય તો, ફક્ત સિવિલ લો પ્રેક્ટિસ કરવું હોય તો જરૂર નથી. તો આ ત્રણેય છે ફોજદારી કાયદા છે. આ બેમાં ડિફરન્સ શું છે? ઇન્ડિયન પિનલ કોડ છે જે ભારતીય ફોજદારી કાયદો, એ બે કામ કરે છે. એક ગુનાની વ્યાખ્યા કરે છે અને બીજું એ ગુના માટે સજા કેટલી એ એમાં સૂચવેલી છે. ઉદાહરણ, સેક્શન 378 થેફ્ટની, ચોરીની વ્યાખ્યા કરે છે. ચોરી કેને કહેવાય, ચોરી કઈ રીતે થાય, શું કરો તો ચોરી કહેવાય, શું કરો તો ચોરી ન કહેવાય. અને 379 એના પછીનો આર્ટિકલ એ ચોરીની સજા નિર્ધારિત કરે છે કે ચોરી કોઈ વ્યક્તિએ કરી હોય તો એને કેટલી સજા કરવાની. એવી જ રીતે એક સૌથી ફેમસ સેક્શન તમને ખ્યાલ જ હશે, બધાએ સાંભળ્યો હશે, 302 મર્ડરની સજાનો છે. બરાબર, હિન્દી પિક્ચરોમાં 302 દફા 302, ઓકે, ધારા 302, આ શબ્દો તમે સાંભળ્યા જ હશે. 302 મર્ડરની સજા કહે છે કે આજીવન કેદ અથવા મૃત્યુદંડ, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ઓર કેપિટલ પનિશમેન્ટ. મર્ડરની ડેફિનિશન આપી છે આર્ટિકલ 300માં કે મર્ડર કેને કહેવાય. બરાબર, તો આ વસ્તુ જે વ્યાખ્યાયિત કરે એને આઈપીસી શું કરે છે, એક ગુનાની વ્યાખ્યા કરે છે, બીજું એની સજા આપે છે. ઘણી વખત સેમ સેક્શનમાં જ બે વસ્તુ હોય, એ જ સેક્શનમાં ગુનો કેને કહેવાય એ પણ કીધેલું છે અને એની સજા શું હોય એ પણ કીધેલું હોય. ઘણી વખત બે અલગ અલગ સેક્શન હોય બે માટે. ક્રિમિનલ પ્રોસિજર કોડ શું છે? આ થિયરી પોર્શન છે, આ પ્રેક્ટિકલ પોર્શન છે. કે માની લો કોઈ વ્યક્તિએ ચોરી કરી તો એની ખિલાફ ફરિયાદ કેમ કરવાની, તો એ ફરિયાદને આપણે કોમન ભાષામાં કહેવાય છે FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એક સિરિયલ પણ આવી હતી બહુ ફેમસ, FIR નામથી. તો એ FIRની કલમ છે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં 154. તો મતલબ તમારે પોલીસ સ્ટેશને જઈ અને FIR કઈ રીતે ફાઇલ કરવી, પોલીસવાળા માટે છે મેઇનલી પ્રોસિજર. FIR ફાઇલ કઈ રીતે કરવી, પછી એનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું, એના બધા કલમ આપી છે. કોર્ટમાં કેસ જાય તો કોર્ટમાં કેસની કાર્યવાહી કઈ રીતે કરવી, પહેલાં કયો પક્ષ દલીલ રજૂ કરે, ગવાહ હોય, વિટનેસ હોય, એને કઈ રીતે ઇન્ટરોગેશન કરવાનું, એની તપાસ કઈ રીતે કરવાની, પહેલાં કયો વકીલ એની તપાસ કરશે, ફરિયાદી પક્ષ કે પછી બચાવ પક્ષ, બચાવ પક્ષ ક્યારે એના પ્રશ્નો પૂછશે. બરાબર, એ આખી પ્રોસિજર આપી હોય તો એને કહેવાય છે ક્રિમિનલ પ્રોસિજર કોડ. એટલે સાવ સાદી ભાષામાં કહું તો તમારા આઈપીસીની બે કલમ છે, 378 ચોરી, આઈપીસીની બીજી કલમ છે 379, આ બેની વચ્ચે આવી જાય CRPC. 378 થી 379ની સફર કઈ રીતે પાસ કરવી, કોઈએ ચોરી કરી એને સજા દેવી, એ કોર્ટ કઈ રીતે નક્કી કરશે, એની વચ્ચેનો જે પ્રોસિજર છે એ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ. એટલે 378 થી 379 વચ્ચે પહોંચતા પહેલાં તમારે ક્રિમિનલ પ્રોસિજર કોડ થ્રુ જઈને જવું પડે, વચ્ચે કોઈ જગ્યા નથી. ઓકે, એવિડન્સ એક્ટ શું છે, પુરાવો કેને કહેવાય, કયો પુરાવો રજૂ કરી શકાય, કયો પુરાવો કોર્ટમાં માન્ય છે, કયો નથી, એ બધું વ્યાખ્યાયિત કરે છે, એને કહેવાય ઇન્ડિયન એવિડન્સ એક્ટ. એટલે CRPC ને આઈપીસીની એવિડન્સ એક્ટની જરૂર પડશે. હવે તમને ચારેય કાયદાનું કનેક્શન સમજાવું તો માની લો આપણે બંધારણમાં એક આર્ટિકલ છે અનુચ્છેદ 21, સૌથી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ કહેવાય છે. શેનો છે? રાઇટ ટુ લાઈફ, જીવનનો અધિકાર અને શરીર સ્વાતંત્ર્યનો અધિકાર. તો આર્ટિકલ 21 કહે છે કે કોઈ વ્યક્તિને વિધિ દ્વારા સ્થાપિત કાર્યરીતિ સિવાય તેના જીવન અને શરીર સ્વાતંત્ર્યના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. મીન્સ સાદી ભાષામાં કહું તો અનુચ્છેદ 21 એવું કહે છે કે કોઈ વ્યક્તિને તમે મારી નાખી ન શકો, અથવા એના શરીર સ્વાતંત્ર્યને, એના શરીરને ઈજા ન કરી શકો. બરાબર, તો આ આર્ટિકલ 21 તમને અધિકાર આપે છે કે તમારી લાઈફ સુરક્ષિત છે. એ આર્ટિકલ 21ને કાર્યાન્વિત કોણ કરે છે? તો કે સેક્શન 300 આઈપીસી
આ આર્ટિકલ 21 થયો બંધારણનો. સેક્શન 300 શેનો છે? મર્ડરનો. કોઈ વ્યક્તિ મર્ડર કરી નાખે તો અહીંયા આવશે આઈપીસી. એની કાર્યરીતિ કઈ રીતે કરવી તો આવશે સીઆરપીસી. અને કોઈ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં એના માટેના એવિડન્સ જોશે, પુરાવા જોશે. તો એવિડન્સ લો છે એ સીઆરપીસીને મદદ કરે છે, સીઆરપીસી આઈપીસીને મદદ કરે છે, આઈપીસી બંધારણના અધિકારો જાળવી રાખવા માટે મદદ કરે છે. એટલા માટે આ 4 કાયદા તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ભણવાના છે. શું કામ? તમારી પાસે કોઈ ફરિયાદ લઈને આવે કે આવો ગુનો થયો છે તો તમને બેઝિક આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ગુનો કહેવાય કે નહીં. બીજી વસ્તુ, આ મારા એરિયામાં આવે છે કે નહીં, આ સિવિલ રોંગ છે કે ક્રિમિનલ રોંગ છે. ઓકે, સિવિલ રોંગ હોય તો પોલીસમાં ફરિયાદ ન થાય એની, તો એની કોર્ટમાં એને વકીલ થ્રુ નોટિસ મોકલવી પડે. ઓકે. અને ત્રીજી વસ્તુ કે માની લો કોઈ સાધારણ માણસ, સાધારણ જનતા ફરિયાદ લઈને આવે તો કલમ કઈ લગાડવાની એને થોડી ખબર હોય, તો એલએલબી ગ્રેજ્યુએટને ખબર હોય. તો એટલા માટે પોલીસને કલમ ખબર હોવી જોઈએ કે ભાઈ આ ગુનો તમે કર્યો છે તો એ કયા કલમ નીચે આવે છે. આછો પાતળો આઈડિયા હોવો જોઈએ. જરૂરી નથી તમે કાયદાના મૂર્ધન્ય વિદ્વાન થઈ જાઓ, એ વસ્તુ કોર્ટ ઉપર છોડી દો. પણ અરેસ્ટ કરતી વખતે તમને એટલીસ્ટ એટલી ખબર પડતી હોય કે આ ખરેખર ગુનાહિત કૃત્ય છે કે નહીં, તો તમે નિર્દોષ લોકોને અરેસ્ટ ન કરી નાખો, દોષી લોકોને છોડી ન દો. તો લો એન્ડ ઓર્ડર મેન્ટેન રાખવામાં તમે જનતાને, સરકારને સારો એવો સહયોગ કરી શકો. પીએસઆઈમાં આના ઉપરાંત, આ 4 ઉપરાંત બીજા 5 કાયદા આવે છે. એક છે મોટર વ્હીકલ એક્ટ. અગેન વધારે પડતા ગુનાઓ રોડ એક્સિડન્ટના ને એ બધાના હોય, ટ્રાફિક પોલીસનું કામ હોય લો એન્ડ ઓર્ડર એસ્ટાબ્લિશ રાખવું, તો તમને ખ્યાલ હોય કે કયો ગુનો છે તો સરળતા રહે. બીજો છે પોલીસ રૂલ્સ. પોલીસના શું કર્તવ્ય હોય, ઓકે, પોલીસની શું ફરજો છે એ જણાવે છે પોલીસ રૂલ્સ. ત્રીજો છે પ્રોહિબિશન એક્ટ. ગુજરાતમાં દારૂબંધીને લગતા ગુનાઓ બહુ મોટી સંખ્યામાં આવે છે, એટલા માટે આ એક કાયદો પણ બનાવવામાં આવે છે. ચોથો છે કરપ્શન એક્ટ. કારણ કે ભાઈ પોલીસ છે એ તમારા કરપ્ટ ન હોય એવી તમે આશા રાખો, એટલે ભણ્યા હશે એન્ટી કરપ્શન એક્ટ તો એમનું આચરણ સારું રહેશે ભરતી થયા પછી, સર્વિસીસમાં આવ્યા પછી. અને પાંચમો પણ અગેન બહુ ઇમ્પોર્ટન્ટ કાયદો છે, SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ, અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નાબૂદીનો કાયદો. આના પણ કેસીસ ખૂબ વ્યાપક પ્રમાણમાં આવતા હોય છે. એટલા માટે આ 5 કાયદા પીએસઆઈએ આ 5 કાયદા પણ ભણવાના છે. ઓલા 4 કાયદા તો બધા માટે કોમન છે જ, ભણવાના જ છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બધાએ. ઓકે, તો આટલો એક બેઝિક આઈડિયા આપતો તમને એક કાયદાનો પહેલો લેક્ચર મૂક્યો છે. આશા કરું છું આ વિડીયો પસંદ આવ્યો હશે તમને. કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. મને એ પણ પૂછી શકો છો તમે કે કયો ક્રાઇમ ગણવો, કયું ન ગણવું. જરાક એક પોપ ક્વિઝ ટાઈપ કરશું. બીજા જે પણ વ્યુઅર્સ હશે વિડીયોના એ લોકોને પણ થોડુંક કામ મળે. મારી નજર જાશે કોઈએ જવાબ નહીં દીધો હોય તો હું પણ આપી દઈશ. ઓકે, તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ફીડબેક આપતા રહેવું એટલે અમને ખ્યાલ આવે કે આગળ નેક્સ્ટ વિડીયો કેવો બનાવવો. ઓકે, ધન્યવાદ.